ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે સદાચારી વિશે સમજણ આપીએ છીએ। તો સદાચારી છે તે ધર્મમાં જોડે છે, તોડે તે ધર્મ જ નથી। વળી સદાચારી એક જ પરમપિતા પરમાત્માને માને છે। તે કોઈ પણ અવતારી પુરુષને ભગવાન માનતો નથી। તે કોઈ પણ મંદિર મૂર્તિને પૂજતો નથી, કોઈ પણ સંપ્રદાયમાં જતો નથી। જે સંપ્રદાયમાં જે જાય છે તે તો ઘેટાં અને બકરાના વાડા બને છે। આત્મા જ્ઞાની તો સિંહ છે અને સિંહના ક્યારે વાડા બને નહીં। જે હાલમાં નવા નવા પંથ અને સંપ્રદાય બને છે તે બધા જ 100 થી 200 વર્ષના નવા છે। 1450 વર્ષ પહેલાં એક પણ મુસલમાન નહોતો કે એક પણ મસ્જિદ નહોતી। ત્યાં હાલમાં બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, આનંદ માર્ગ અને સ્વામિનારાયણ વગેરે મત પંથ સંપ્રદાયના નવા ઢગલા બને છે। તેમાં વળી સ્વામિનારાયણ સંપ્રદાયવાળા લોકોને સાવ પોતાના વાડામાં બકરા પૂરવા માટે એવું સમજાવે છે કે સ્વામિનારાયણ સર્વથી ઉપર છે, તેથી ભોળા લોકો તે વાડામાં વધારે પૂરાય છે। ખોટા ચમત્કાર બતાવી ને માણસને ભૂલવી અને ખોટો મતલબ કે મનુષ્યરૂપી માણસને ભગવાન બનાવે છે। અને તે ભગવાન સ્વામિનારાયણને વળી હનુમાનજી જેવા પગે લાગે, આવું બધું જે બતાવી પોતાના વાડાને મોટો બનાવો અને બીજાને નાના કરવા એ ખરેખર ભૂલ પાત્ર છે। થોડુંક તો વિચારો કે આ સંસાર 1,96,08,53,117 વર્ષ થયા એટલો જૂનો છે। તે વેદોમાં ભગવાનને સર્વવ્યાપક, સર્વગ અને નિરાકાર, ન્યાયકારી, કર્મફળદાતા વગેરે ગુણવાળા બતાવેલા છે। અને તે વેદમાં, ગીતામાં ક્યાંય સ્વામિનારાયણનું નામે નથી। અને વેદમાં, ગીતામાં ક્યાંય પણ સ્વામિનારાયણનું નામ જ નથી। તે એક મનુષ્ય છે। તે કોઈ ભગવાન બનવા તે વળી મરી ગયા। અને પરમાત્મા ક્યારેય જન્મતા નથી કે મરતા નથી। જે જન્મે ને મરે તે ભગવાન બને તે ભૂલ છે, અને જન્મે મરે તેને ભગવાન માને તેની પણ ભૂલ છે। એક પરમાત્મા નિરાકારને મનાવે તે બરાબર છે। બાકી કોઈ પણ જન્મે ને મરે તેવા મનુષ્યને કે અવતારી પુરુષને શું વિષ્ણુ, શંકર, રામ, કૃષ્ણ વગેરેને ભગવાન માનવા નથી। તે તો ભગવાનની વિભૂતિઓ છે। આ ગીતા અધ્યાય 10 શ્લોક 21 થી 42 વાંચો, પુરાવો છે। અને જો મૂર્તિ કોઈ પણ નિરાકાર પ્રભુની બને નહીં, જે મૂર્તિ બને તેને પૂજનારને મોક્ષ મળે નહીં। તે મૈત્રી ઉપનિષદ પાના નંબર 67 બતાવેલો પુરાવો છે। મૂર્તિઓને પૂજવાવાળાને મોક્ષ મળતો નથી। જેને ફરી જન્મવું નથી તેને એવી બહારની પૂજા છોડીને પોતાના હૃદયમાં જ પૂજા કરવી, જે જવાપણું નથી અને જવાનું સ્થાન પણ નથી। હું હંમેશા હાજર છું અને પરમાત્મા છું, આટલું સાધકને ચેતવે છે કે નિરાકાર તત્વને ક્યાંય આમ જવાની જગા નથી। એ આમ ઠસોઠસ ભરેલા છે। તે તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, ને મંત્રોની સાધના અધમ છે, ને તીર્થો વગેરેમાં ફોકટ ફરવું તે પાપમાં પાપ છે। નિરાકાર પ્રભુનો આનંદ લેવો છે તો ખરેખર વિદેશી પાખંડ છોડી દો। સદાચાર માટે આ જ્ઞાન ખૂબ જ જીવનમાં ઉતારવું જરૂરી છે। તો ખરેખર લગ્નમાં જે રિફ્લેક્શન લોકો કરે છે તેનું કારણ એક તો સંતાન 1 કે 2 છે, અથવા પહેલાંની જેમ 10-12 સંતાનો હોય તો ના કરે। કારણ કે એક લગ્ન કરવામાં એવો 50-60 હજાર
50-60 લાખ રૂપિયા ખર્ચા થાય તો 10-12 હોય તો કેટલા કરોડો રૂપિયા વપરાઈ જાય તો એ પોતે ઓટોમેટિક બંધ કરી દે. પણ અત્યારે એવું નથી. એ 1-2 સંતાન છે એટલે આ ખોટા ખર્ચા કરે છે. બીજું કે એ ધન તે જાત મહેનતનો પરસેનો વાળીને કમાતા નથી. બાપ દાદાનો ધંધો છે અને બાપે ભણાવ્યો છે, તેથી પગાર વધુ મળે છે. તેથી ધન વડે તે વિદેશી રિપેક્શન કરી ભારતના સંસ્કારને આમ છીનભીન કરી નાખે છે. હાલમાં લોકોએ ભૌતિક વસ્તુમાં ઘણી પ્રગતિ કરી હોવા છતાં તે પોતાના ચેતન આત્માને અને પરમાત્માને ઓળખતો નથી. કારણ કે આહાર તમોગુણી અને રજોગુણી મોજ શોખ કરાવે છે અને વધુ આળસ અને ઊંઘમાં નાખે છે અને અભિમાન કરાવે છે. અમો રિપેક્શન કરાવ્યું નથી. જે થાય તે જે ખરેખર મતલબ કે જે છે આ લગ્નમાં આવા ખોટા રિવાજો બાપ દાદાને પસંદ નથી. કારણ કે એક તો મોંઘા મંડપ, ડેકોરેશન, પ્લોટ સજાવી લાખો રૂપિયા બગાડી ભોજન વધુ બગાડ કરવો. તે ભોજન વધુ અજ્ઞાની લોકો એઠું મૂકે તે એઠમાં ભોજન જવાથી પાપ લાગે છે. વળી ભોજન ચોર, પાપી, જુગારી, ધૂતારો, દારૂડિયો, ચાળીઓ, રોગી, કોઈ પણ વર્ણનો હોય વગેરેને ખવડાવવું નથી. આવું મનુસ્મૃતિ પાના નંબર 59 શ્લોક 150માં પુરાવો છે. ભોજન એક વેદ જ્ઞાની ખાય તો 10,000નું પુણ્ય મળે છે. જે ગારાવાળા હાથ ગારાથી સાફ થતા નથી, ચોખ્ખા પાણીથી સાફ થાય છે, તેમ પાપી લોકોને ભોજન ખવડાવવાથી પાપ છૂટતું નથી. જ્ઞાનીને ખવડાવવાથી પાપ છૂટે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 57-58 શ્લોક 131-42માં પુરાવો છે. વળી ત્રિવેણીમાં ધન ખર્ચવું કે કંકુ પગલાં કરવા, તેમાં ફૂલો કે પાંદડા ઉપર પગ મૂકવો તે પાપ છે. છતાં તેવું કોઈ વિચારતું જ નથી. અને ફટાકડા ફોડવાથી હવા ઝેરી બને છે. છોકરાના સંબંધ જોડવા પછી 1 કિલો મીઠાઈ આપવી, ત્યાં કેટલા પેકેટ બનાવવા, સજાવવા ને કેટલું ધન અને સમય બગાડે છે. તે આ નવા રિવાજ ઊભા કરે છે. અમારી જિંદગીમાં જોયું જ નથી. કારણ કે ધન ઈમાનદારીનું નથી અને સ્ત્રીઓ પહેલાં કામે જતી હતી, હાલે ઘરમાં કામ કરીને નવર્યું છે. જે નવરું રહે તે ધનનું અને સમયનું નખોદ વાળે છે. તેથી પોતાનું કે રાષ્ટ્રનું કલ્યાણ કેમ થાય? માટે આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો પોતાનું રાષ્ટ્રનું કલ્યાણ કરે તેવા ખરેખર જરૂરી છે. તો ગુરુઓ લોકોને બંધનમાં નાખે છે. ગુરુ ગમે એટલા હોય તે જગતના લોકોને બંધનમાં નાખે છે, પણ સદ્ગુરુ બધાય બંધન છોડાવે છે. તો સદ્ગુરુ અને ગુરુમાં શું ફરક છે? જે સંસારના વ્યવહારમાં છે એ જ પોતાનો ગુરુ છે. અને એવા પરોપકારી કર્મ કરનાર બધા જ મનુષ્ય પોતાના સદ્ગુરુ છે. હવે એ બધા સદ્ગુરુઓને હૃદયની ભાવનાથી નમી જાય તે સાધક પરમાત્માના આનંદને લૂંટી શકે છે. જો નિરાકાર પ્રભુની તો જીવતા સદ્ગુરુ જ શાન જ્ઞાનથી દર્શન કરાવે છે. ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ તેને જાણવા જે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે નિરાકાર પ્રભુનું જ્ઞાન પ્રકાશ બતાવે તે સદ્ગુરુ. વળી ગુરુ તો અનેક પણ હોય છે, પણ સદ્ગુરુ તો એક જ હોય છે. જે ગુરુ બહારના જ ઈશ્વર શરીરના નિયમનું જ્ઞાન આપે છે તેવા ગુરુ તો અનેક હોય છે, પરંતુ સદ્ગુરુ અંદર સૂક્ષ્મ શરીરનું અનુભવેલું જ્ઞાન શાન આપે છે. કારણ શરીરનું જ્ઞાન માટે
પોતે જ પોતાના ગુરુ બનવું જ પડે છે ને મહાકારણ દેહનું જ્ઞાન માટે પોતાને જ્ઞાની બનવું પડે છે. હવે જે ગુરુ થઈને શિષ્યને પરોપકારની ભલામણ આપે નહીં, તેમજ ઇન્દ્રિયોના વિષયોને છોડાવે નહીં, તેવા ગુરુ તો કોડીના 100 મળે છે, મફતે મળે છે. 100 મળે છે નહીં, કોડીની મફતે મળે છે. પણ જે સદગુરુ તે મળતા નથી. માટે ગુરુ કરવાની ઉતાવળ કરતાં પહેલાં આપણે પોતે યોગ્ય નિયમનું પાલન કરવાથી તો બ્રહ્મજ્ઞાની સદગુરુ તો તેને ઘેર બેઠા મળે છે. જો શ્રદ્ધાથી એકાંતમાં રહીને મૌનનું પાલન કરીને એકલવ્ય દ્રોણ ગુરુની સર્વે વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તો જે નિરાકાર સાવ આમ પાસે છે છતાં નિરાકારને દૂર બતાવે છે તે ગુરુ જ નથી, અને મંદિરમાં જવાનું બતાવે તે ગુરુ જ નથી. પણ જે નિરાકારને ઓળખાવી બંને મહાત્મા બને છે તે ખરેખર આ વિશ્વરૂપી મંદિર જ સાચું સદગુરુ બતાવે છે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દર્શનહારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા થાક્યા કવિ ગણ ધીરા રે. અવનીમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. પરમપિતા પરમાત્મા એ આ સૃષ્ટિરૂપી મંદિર બનાવ્યું છે. એમાં પોતાની ફરજ મુજબનું સત્ય કર્મ કરવાથી પોતાનો અને જગતનો વિકાસ થાય છે. એ જ કલ્યાણનો રસ્તો છે ને એ જ સાચું મંદિર છે. આ સૃષ્ટિરૂપી શા માટે મંદિર બનાવી અને ફોકટ રીતે આ વાડામાં બકરાને પૂરો છો? તે મહાન તત્વ પરમપિતા પરમાત્મા સદગુરુ બતાવે છે. તે મહાન તત્વને જાણ્યા પછી બંને મહાત્મા બની જાય છે. તેમાં પછી ગુરુ ભાવ કે શિષ્ય ભાવ રહેતો નથી. તેમાં પછી નાના મોટાનો ભેદભાવ રહેતો નથી. તો પરમાત્મા જ સ્થિર છે. તો તે જ્ઞાનરૂપી અને છેવટે પરમાત્મામય બની જવું એટલે બ્રહ્મરૂપ બની જવું તે સદગુરુ કહેવાય છે. આપણે જીવનનો પલટો કરીને ઈશ્વરમય બનાવી દે છે. જીવનમાં જીવતાને જ સાંભળે, મરેલાને સંભાળો, તેમના સારા ગુણ કર્મને જીવનમાં ઉતારો. પણ જીવતા જીવનમાં ઊંચી વસ્તુ જોઈતી હોય, પોતાની નજીક નિરાકાર પ્રભુ જ છે. તે ગીતાધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તે સૂક્ષ્મ છે એટલે જોવાને અસંભવ છે. તે પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. તે થાવર અને જંગમમાં પણ છે. તો સફળ જન્મ ક્યારે થાય છે? બીજાને પરમાત્માના પ્રચારથી આપણો જન્મ સફળ થાય છે. તો સફળ જન્મ જુઓ, વર્ષમાં જેમ દિવાળી આવે છે તેમ જીવનમાં જન્મના અંતે મૃત્યુ પણ આવે છે. ઘણા વર્ષ અને ઘણી જ દિવાળીઓ ગઈ, તેવી જ રીતે ઘણા જ જન્મ અને ઘણા જ મૃત્યુ થયા. હવે આ મનુષ્ય જન્મ મળ્યો છે. હવે આ જન્મ સફળ થયો ત્યારે જ કહેવાય કે મૃત્યુ સુધી આપણા અંતકરણમાં એક જ ભાવના જાગ્રત રહેતી હોય કે હે પરમાત્મા, મનુષ્ય માત્રને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હું પ્રયત્ન કરું. જે જપ તપ દાન
અને પરોપકાર સેવાને અંતે પ્રાપ્ત કરવા જેવી મહાનમાં મહાન વસ્તુ છે તો ફક્ત બ્રહ્મજ્ઞાન છે. તે બ્રહ્મજ્ઞાન જાણી જીવનમાં ઉતારવાનું છે. જે મનુષ્ય જોવાને, જાણવાને, કહેવાને, સાંભળવાને કોઈ જગા દોડે નહીં ને કોઈ ઠામ પોતે પોતામાં ઈશ્વર રહે ત્યાં થાય પોતાનું કામ. ઈશ્વર ક્યાં છે? જીવ પ્રાણી માત્રની અંદર અને બહાર છે. તે સૂક્ષ્મ હોવાથી આંખે દેખાશે નહીં. ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. વળી ઈશ્વર કેવા છે? આવું પૂછતા ખરેખર મનુષ્ય થઈને શરમ આવવી જોઈએ. તે કપાય નહીં તેવા છે. ગીતા અધ્યાય 2 શ્લોક 23માં પુરાવો છે. માટે મને તો અમારા ગુરુની કૃપાથી તારીખ 5/4/2006થી સમજાણું છે. તેથી તો હું કહું છું કે પરમાત્માને જ્યાં જુઓ ત્યાં બધે જ અમોને પરમાત્મા જ દેખાય છે. તે પરમાત્મા પાછા રસરૂપવાળા છે. તમે કહેશો કે અમને તો બધે જ નામ રૂપને આકાર જ દેખાય છે. રસરૂપ તો ક્યાંય દેખાતું જ નથી. હું કહું છું કે જ્યાં સુધી તમે તમારા જે નામરૂપ આકાર સારા ખરાબ ગુણોને છોડ્યા જ નથી, તમે પોતે રસરૂપ સ્વરૂપે જોયું જ નથી, ત્યાં તમો રસરૂપ બનો નહીં તો પછી તમને ઈશ્વરનો રસ રૂપ નહીં દેખાય. જો ગોળને સૂર્ય દેખાય નહીં, તેથી શું આપણે માની લેશું કે સૂર્ય નથી? તમારું નામ જ નથી, તમે રૂપ નથી. તે તો માતા પિતાના સંગ ભોગથી ભગવાને બનાવેલ છે. તમો ગુણ કે અવગુણ નથી. તમે આનંદ સ્વરૂપ પરમાત્માના આત્મા અંશ છો. આપણે આનંદ ચેતન સ્વરૂપ છીએ, રસરૂપ છીએ. અનુભવી કરી જુઓ ત્યારે સમજાશે. ત્યારે જ બ્રહ્મજ્ઞાનીનો સત્સંગની જરૂર પડે છે. ત્યારે જીવન સફળ થાય છે. હું ઘણાને કહું છું, સમય મળે તો જન્માષ્ટમી કે ગમે તે સમયે આત્મા પરમાત્માનો સત્સંગ મતલબ સંભળાવું છું. પણ હાલના લોકોને આ તમોગુણી રજોગુણી આહારના કારણે કોઈને પણ આ પરમ પિતા પરમાત્માના જ્ઞાન પીરસનારના સત્સંગને સાંભળવાની ગમતું જ નથી. જ્યાં સુધી સતોગુણી આહાર ન લે અને જગતના સતોગુણી પ્રચાર કરનાર જે બ્રહ્મજ્ઞાનીનો સત્સંગ સાંભળે નહીં, ત્યાંથી જીવનમુક્ત થવાનું નથી. તો સત્ય જ્ઞાનથી જ સુખ પરમાત્માનું થાય છે. જો આપણને સત્ય બ્રહ્મજ્ઞાન સુખ મેળવવું હોય તો અજ્ઞાનને છોડવું પડશે. અજ્ઞાન એટલે માયા, અને માયા તો દુઃખથી જ ભરેલી હોય છે. તે દુઃખ બે પ્રકારના હોય છે. એક શરીરનું દુઃખ અને બીજું માનસિક દુઃખ. જે શરીરનું દુઃખ જે ખોટા ખાવા પીવા પહેરવા ફરવા વગેરેનો ઉપયોગ કરવાથી આ શરીરનું દુઃખ થાય છે. બીજું માનસિક દુઃખ, મનમાં ખોટા સંકલ્પોથી માનસિક દુઃખ થાય છે. તો મન સ્થિર થવાથી સર્વે દુઃખો મટે છે. ત્યારે શક્તિ વધે છે. તે સત્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો બ્રહ્મજ્ઞાન માટે તે શક્તિને સાચવવી પડે છે. તો માયાપતિ નિરાકારને મળવું હોય તો માયાનો ત્યાગી પડશે. વળી માયા બે પ્રકારની છે. એક વિદ્યારૂપી સાત્વિક માયા, જે યજ્ઞ, દાન, તપ વગેરે દેવી ગુણની માયા છે. બીજી અવિદ્યા
મલિન માયા વડે કામ, ક્રોધ, લોભ, મોહ, હિંસા, ઈર્ષા, અહંકાર વગેરે કરાવે છે. એ બેવ માયાને છોડવાથી છેવટે જીવતા બ્રહ્મજ્ઞાની શાન જ્ઞાન વડે જીવતા સદ્ગુરુ પાસે તે પરમાત્માની પ્રાપ્તિ થશે. ત્યારે તે પરમ શક્તિ આત્મામાં જોનાર, શરીરના તથા માનસિક વ્યવહાર ભૂલનાર તે પરમાત્મા તત્વ કહેવાય છે. જેવી રીતે લીંબોળી લીમડાના વૃક્ષને છોડીને પસ્તાય છે કે મારે અને લીમડા વચ્ચે ઘણું અંતર પડ્યું છે, પણ તે પસ્તાવું તે ખોટું છે. તેનામાં તેવો બીજો લીમડો બનાવવાની તાકાત છે, પણ તે ક્યારે? તે જ્યારે પોતે પૃથ્વી અને પાણીમાં એકરૂપ થઈ જાય છે ત્યારે. એવી રીતે આપણે આપણી જે અજ્ઞાનરૂપી માયા ભૂલીને આત્માજ્ઞાન બ્રહ્મનું મેળવી આપણે તે પરમાત્માથી છૂટા પડેલા છીએ, તો પણ આપણે પરમાત્મા રૂપ થઈ જવાય છે. પણ ક્યારે? જ્યારે આપણે પરમાત્માથી જુદા જરા પણ દૂર નહીં રહીએ, તેને જરા પણ નહીં ભૂલીએ જઈએ. તે હજરા હજુર પાસે છે, પણ જે સુરતા આપણી એમાં પુરાવાતી નથી તે ભૂલ છે. પણ જે અવિદ્યા અને વિદ્યા તે બંને માયા છૂટે અને જે શેષ બાકી રહે છે તે નિરાકાર પાસે છે. તે આપણી ભૂલોને જ્યારે કરવાથી સત્ય જ્ઞાન સમજાય છે, ને સત્ય જ્ઞાન સમજાય છે ત્યારે સુરતા આ પરમાત્મામાં પુરાય છે. તેનાથી આ સત્ય સુખ મળે છે. તો સત્ય જ્ઞાન મેળવવા માટે ગુરુ જીવતાની જરૂર પડે છે. પછી આપણી સુરતા આઠે પોર આનંદ લૂંટે છે. તો સંન્યાસી સાચો પરમાત્માને પામે છે. આપણે પરમાત્માના આનંદ સિવાયની કોઈ પણ કર્મકાંડ ક્રિયાઓ કરીએ છીએ તે જીવાત્મા સંસારી છે, અને પરમાત્માના આનંદમાં જ લીન રહેનારો જે બ્રહ્મજ્ઞાની આત્મા તે સાચો સંન્યાસી છે. યાદ રાખો, આપણે સંસારના ભોગમાં પ્રેમ છે કે પરમાત્મામાં પ્રેમ છે, પરંતુ જ્યાં સુધી આપણે પરમાત્માના દિવ્ય આનંદ પામવા માટે બીજી ક્રિયાઓ કરીએ છીએ ત્યાં સુધી આપણે હજુ સંસારી છીએ. જ્યારે કેવળ પરમાત્મામાં મન પુરાવીએ ત્યારે આપણે સાચા સંન્યાસી છીએ. આપણા પૂર્વજો ઋષિમુનિઓ યોગીઓ પરમાત્માની સાધના કરતા ત્યારે શક્તિ તેમને મદદ કરતી. તે શક્તિ જે પશુ પક્ષીની અંદર રહીને આપણું સ્મરણ કરે છે. બે જીવોને એક બીજાનું સ્મરણ એક સાથે જ હોય છે. કેટલાક આત્માભાવ સમજી શકે છે અને કેટલાક દેહભાવ નથી સમજી શકતા. પરંતુ નક્કી માનજો કે સ્મરણ માત્રથી બે જીવો એકબીજામાં ઓતપ્રોત રહી શકે છે. પરંતુ ગાંડાની વાતો ગાંડી ડાહ્યા સી રીતે માને, તેમાં વળી હાલમાં ભૌતિક ભણેલા દોઢ ડાયા સાના માને. ગાંડા એટલે એવા જે પરમાત્માના આનંદને લૂંટતા હોય છે. જેના જેવો આનંદ લૂંટવો હોય તેના જેવું જીવન જીવો. પૂર્ણ આનંદ માટે શ્વાસોશ્વાસનું પણ સ્મરણને ભૂલીને તમે તમારા આત્મામાં સ્થિર થશો ત્યારે સાચો આનંદ લાગશે. હે સાધક, જ્યાં સુધી તું તારો સંગ નહીં કરે ત્યાં સુધી બીજા સંતોનો સંગ જરાય તને પરમાત્મા તરફ જવામાં મદદ નહીં કરે. અને જ્યાં સુધી તું જ તારો ગુરુ નહીં બને ત્યાં સુધી બીજા ગુરુના સત્સંગથી જરાય તને પરમાત્મા તરફ જવામાં મદદ નહીં નીવડે. આથી કંઈ પણ હું
એમ કહેતો નથી કે સંતો અને ગુરુઓની જરૂર જ નથી, પરંતુ સાથે સાથે તમારી અંદર રહેલા તમારા જ સંત અને તમારા જ ગુરુને ઓળખી લેવા પડશે. તમારી સહન શક્તિ એ જ તમારો સંત અને તમારી શ્વાસોશ્વાસની સ્થિરતા એ જ તમારો ગુરુ છે. એ બંનેને કેળવ્યા પછી જ બીજા સંતો અને ગુરુઓને સમજી શકશો. તો સંન્યાસી સાચો પરમાત્માને જ પામે છે. સજ્જનોના ઘેર કાયમ શું આવે છે, તે શું લાભ કે નુકસાન થાય છે. અતિથિનો સત્કાર કરવો એ જ આપમેળે આવેલા અતિથિનો બરાબર સત્કાર કરી તેને આસન આપી જળ તથા ભોજન યથાશક્તિ મુજબ આપવું એટલે સજ્જનોના ઘરમાં કદી ઓછા થતાં જ નથી. અતિથિ સત્કાર ન કરવાથી નુકસાન થાય છે. જે લોકો દાણા વીણીને આજીવિકા ચલાવતા હોય તે પણ જો આવેલા અતિથિનો સત્કાર નથી કરતા તો તેનું સર્વે પુણ્ય અતિથિ લઈ જાય છે. અતિથિ કોણ? એક રાત્રિ રોકાનાર અતિથિ કહેવાય છે. કોણ અતિથિ ન કહેવાય? એક જ ગામમાં વસનારો અને લોકમાં કથા વાર્તા કરી આજીવિકા ચલાવનાર કોઈ પણ બ્રાહ્મણ કે ગમે તે નાતીનો હોય. તે વખતે સ્ત્રી તથા ચૂલામાં અગ્નિ હોય છતાં એવા ગૃહિણીને ઘેર વિશ્વદેવના સમય આવી ચડે તો પણ તે અતિથિ જાણવો નહીં, કારણ કે એક જ ગામમાં રહે છે. તે અતિથિ સત્કારની લાલચથી પારકું અનાજ ખવાય નહીં ને પારકાના અન્નના ભોજનનો દોષથી જે ભોજન આપે છે તેને ત્યાં પશુ રૂપે ઉતરે છે. જે ગૃહસ્થાશ્રમી નિત્ય બીજાનું ખાય છે તેના દાન યજ્ઞ તપ વગેરે જેનું તે અનાજ ખાતો હોય તેના થઈ જાય છે. આજે સૂર્યાસ્ત ટાણે આવેલા અતિથિને ગૃહસ્થે ન કહેવી નહીં, કારણ કે અતિથિ બરાબર ટાણે ટકાણે આવી ચડે તો પણ તેને ઘરમાં ભૂખ્યો ન રહેવા દેવો. અતિથિ જમાડીને પછી જમવું. અતિથિ પૂજનથી ધન પશુ આયુષ અને સર્ગને પામે છે. જો અતિથિ તેવો સત્કાર કરવો, બેસવાને આસન આશ્રમ વગેરે ઘર સૂવા માટે શૌચ અને આપતા જતાં અંદર કરવો, આવતા જતાં આદર કરવો ને સેવા એ ઉત્તમને ઉત્તમ સેવા કરવી, હલકાને હલકી સેવા કરવી અને મધ્યમને મધ્યમ સેવા કરવી. આ મનુસ્મૃતિ પાના નંબર 53, 54 અને શ્લોક નંબર 99 થી 107માં પુરાવો છે. સજ્જનોના ઘેર મીઠી વાણી ને પરોપકારથી લોકોને રહેવું ગમે છે. તેથી પરમાત્માને પણ તેવા ઘેર આનંદ આવે છે. તો સદાચારી મનુષ્ય 100 વર્ષ જીવીને પરમાત્માને પામે છે. સદાચારી શુદ્ર પણ સુખી થાય છે. વેર ઈર્ષા વિનાનો રહી જે શુદ્ર જેમ સદાચારનું વર્તન કરે તેમ તે આનંદિત થઈ આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત કરે છે. મનુસ્મૃતિ પાના નંબર 252, 128 શ્લોકમાં પુરાવો છે. તો સદાચારનું પાલનનું ફળથી જ મનુષ્યનું આયુષ્ય વધે છે. સદાચારી પરમાત્માને આપણને લાભ મળે છે. સદાચારનું પાલનથી ખોટા લક્ષણો જાય છે. સદાચારથી અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. દુરાચારનું ખોટું ફળ. દુરાચારી પાપી મનુષ્ય જ લોકોમાં નિંદાય છે. તે પાપી નિરંતર દુઃખ પામે છે, રોગી રહે છે ને ઓછું આયુષ્ય જ થાય છે. સદાચારી 100 વર્ષ જીવે છે. પરાધીનતા નથી જ રહેવું. જે કાર્ય પરવશ રહેતા હોય તેને પ્રતનથી છોડી દેવા અને જે સ્વાધીન હોય તે પ્રયાસથી કરવા.
પરાધીન નોકરી એ દુઃખ છે અને સ્વાધીનતા એ સુખ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 98 શ્લોક નંબર 156માં પુરાવો છે. તો આજનો સદાચારનો વિચાર તે કાલનું સારું ભવિષ્ય બને છે. જ્યારે સદ્ગુણોની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારીનું મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકમાં જન્મે છે. ગીતા અધ્યાય 14 શ્લોક 14માં પુરાવો છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારને નાશ થતો જ નથી. કેમ કે હે અર્જુન, શુભ કર્મ કરનારો કોઈ સાધક કદી દુર્ગતિને પામતો જ નથી. તે યોગભ્રષ્ટ સાધક પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે અથવા બુદ્ધિશાળી જોગીઓના જ કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મેળવો તે અતિ દુર્લભ છે, બહુ જ ભાગ્યશાળી છે. સર્વે યોગીઓમાં પણ જે પરમાત્મામાં મન પુરાવીને પરમાત્માને શ્રદ્ધાથી નિરંતર ભજે એટલે કે યાદ કરે છે તેને પરમાત્મા શ્રેષ્ઠ યોગી માને છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 40-47માં પુરાવો છે. તો આવો મનુષ્ય જન્મ મળ્યો છે તો સારા વર્તનથી પરમાત્માનો રસ લૂંટો અને તમોગુણી આહાર છોડી દો. તમોગુણી આહાર લેવાથી તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પક્ષી અને ઝાડ પાનમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો સત્યને જાણે તે પરમાત્માને પામે, જૂઠું બોલે તે પાપી બને. સત્ય જ શ્રેષ્ઠ ધર્મ છે. સત્ય જેવો બીજો કોઈ ઉત્તમ ધર્મ જ નથી. જૂઠાણાથી મોટું કોઈ પાપ જ નથી. સત્ય સ્વર્ગની સીડી છે. પરમાત્મા એક જ આદિત્ય છે, જૂના છે. એમ ખાલી બોલવાથી મનુષ્ય પરમાત્માને ઓળખી શકતો નથી, પણ તેને જાણવા પ્રયત્ન કરે છે તે જ પરમાત્માને જાણે છે. તું સાક્ષી હોય, આત્માને અવગણીશ નહીં. અંતર્યામી બધું જ દેખે છે. પાપ કર્મ કરનારો માને છે કે અમને કોઈ જોતું નથી, પણ દેવો અને તેમને પોતાનો જ અંતર આત્મા બધું જ જુએ છે. તે બધું જ દેખે છે. એક આકાશ, બીજી ધરતી, ત્રીજું જળ, ચોથું હૃદયમાં રહેલો અંતર્યામી આત્મા, પાંચમો ચંદ્ર, છઠ્ઠા સૂર્ય, યમ, અગ્નિ, રાત્રિ, વાયુ, બે સંધ્યા તથા ધર્મ એટલે કે સમય એ સૌ પ્રાણીઓના આચરણના ક્રમને જાણે છે. જૂઠું બોલે છે તેનું પુણ્ય કૂતરાને મળે છે. અરે ભલા ભાઈ, જન્મથી માંડીને તે જે પુણ્ય કર્યું હશે તે બધું જ જો તું એક વખત જૂઠું બોલીશ તો આ કૂતરાને જડે છે. ખરેખર આપણે ઘણા માણસોને આ જ્ઞાન નથી એટલે સ્વાર્થ વિના પણ જૂઠું બોલીએ છીએ. પણ આજ જાણીને આજથી એવું નક્કી કરો કે આપણું પુણ્ય વધુ ન થાય તેનું કાંઈ નહીં, પણ આપણું પુણ્ય છીનવાઈ ન જાય તે માટે જૂઠું બોલવાનું આજથી છોડી દો. નહીં તો જૂઠું બોલવાથી આપણું પુણ્ય બધું કૂતરાને મળે છે ને પરમાત્મા હૃદયમાં જ છે. અરે ભલા ભાઈ, તું એમ માને છે કે હું એકલો જ જીવાત્મા રૂપે છું, પણ તું એમ માનતો નથી, કારણ કે તારા અંતરમાં પાપ અને પુણ્યને જોનારો આ પરમાત્મા નિત્ય રહ્યો છે. ગંગા કે કુરુક્ષેત્રની યાત્રા જરૂર નથી. એ વિવસ્તુત યમદેવ પરમાત્મા તારા હૃદયમાં જ રહ્યા છે. આ વાતનો તને નિશ્ચય નથી. નક્કી હોય તો તારા પાપના નાશ માટે તું ગંગાએ જતો નહીં અને કુરુક્ષેત્રમાં યાત્રા કરવા જતો નહીં. કશું જૂઠું બોલી કેટલાને નર્કમાં નાખે છે.
કયું જૂઠું બોલી કેટલાને નરકમાં નાખે છે? પશુ સંબંધી જૂઠું બોલી 5 ભાઈઓને નરકમાં નાખે છે. ગાય સંબંધી જૂઠું બોલી 100 ભાઈઓને નરકમાં નાખે છે. અને પુરુષ સંબંધી જૂઠું બોલી 1000 શસ્ત્ર ભાઈઓને તે નરકમાં નાખે છે. સોના માટે જૂઠું બોલીને જન્મેલા નહીં જન્મેલા ભાઈઓને નરકમાં નાખે છે. જમીન માટે જૂઠું બોલીને સર્વ સંબંધીઓને નરકમાં નાખે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 165 શ્લોક 82માં પુરાવો છે. તો ખરેખર સંતાન નિત્ય સમાન સદા રહેનાર સનાતન ધર્મનું સ્વરૂપ સત્ય બોલવું અને તે પ્રિય બોલવું, પરંતુ ખોટું લાગે તેવું સત્ય બોલવું નહીં, તેમજ સત્ય પ્રિય લાગે તેવું ખોટું બોલવું નહીં. આ જ સનાતન ધર્મ છે. નકામું વેર ક્યાંય ન કરવું, સારું નથી તેને પણ સારું જ કહેવું, અને ખરાબ હોય તેને ખરાબ કહેવાય, પણ કોઈની સામે કદી પણ ખાલી વેર કે વાદ વિવાદ કરવા નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 87 શ્લોક નંબર 139માં સનાતન એટલે સદા એક સમાન રહેનાર. ગીતા અધ્યાય 2 શ્લોક 24માં તે ગીતા અધ્યાય 8:28માં વાંચી ગીતા ખરેખર 13-20 વાંચો તો ગીતા વાંચીને જે સનાતનની સમજણ પડશે. તો સનાતન ઉત્તમ વધુ કોનું કરવું? આ સન્માન ઉત્તમ વધુ કોનું કરવું? પહેલાં ધનવાળાનું કરવું, તેથી વધુ પોતાના ભાઈઓનું કરવું, તેથી વધુ ઉંમરવાળાનું કરવું, તેથી વધુ અગ્નિહોત્રીવાળા કર્મવાળાનું કરવું, અને તેથી ઉત્તમ બ્રહ્મજ્ઞાનીનું કરવું. આ મનુસ્મૃતિ પાના નંબર 29 શ્લોક 136માં પુરાવો છે. તો ગીતા 7:16 સારા લોકોને માટે જ જાણો. ખરેખર તે જાણવાની જરૂર છે. પછી ખરેખર અંતર્યામી એટલે કે સુખી, અને બીજો જિજ્ઞાસુ, ત્રીજો ઈચ્છાની ધનવાળો, ચોથો જ્ઞાની તો પરમાત્માને આત્મા છે તે, પાંચમો તપ કરવા વાળો, અને છઠ્ઠો અગ્નિહોત્ર કર્મકાંડી, અને સાતમો જે પરમાત્મામાં મન પરાવીને પરમાત્માને શ્રદ્ધાથી નિરંતર ભજે એટલે કે યાદ કરે છે તેને પરમાત્મા શ્રેષ્ઠ યોગી માને છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 46-47માં પુરાવો છે. તો આઠમો જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે પ્રભુની ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ પ્રભુને જ પામશે. તે આખી પૃથ્વીમાં પ્રભુને પ્રિય લાગે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 69-69માં પુરાવો છે. તો ભક્તિ રસ ભજન ખરે મટકર કરો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, શું વિચારવું? સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને ધર્મ અર્થનો વિચાર કરવો. ધર્મ એટલે કર્મ અને અર્થ ધન તથા કાયાના દુઃખોને અને વેદના રહસ્યના અર્થને પણ વિચાર કરવો, અને પરમાત્માનું ધ્યાન કરવું. આ મનુસ્મૃતિ પાના નંબર 82-92માં પુરાવો છે. તો સમાન દ્રષ્ટિ સંતોના ઘરેણાં છે. સંપ્રદાયથી એકતા મળતી જ નથી. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે તેમણે અહીં જ જન્મ મરણને જીત્યું છે, કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન છે, જેથી સમદર્શી મનુષ્ય જ પ્રભુમાં રહેલા છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19માં પુરાવો છે. સાચા સભા એટલે મીટિંગો જવું સન્માન સામાન્ય નથી. સભા એટલે મીટિંગોમાં જવું સામાન્ય નથી. વિદ્વાનોએ જ્ઞાનીને રાજસભામાં કાં તો જવું નહીં, અને જો જાય તો સત્ય જ બોલવું, કેમ કે સભામાં ગયા પછી જો મૌન રહેવાથી કે જૂઠું બોલવાથી મનુષ્ય પાપી થાય છે. સભાના સભ્યો સર્વેના દેખતા પાપથી ધર્મનો નાશ થાય છે.
અને અસત્યથી સત્યનો નાશ થાય છે. તે સભાના સર્વે સભ્યો તે પાપના ભાગીદારો થાય છે. પરમાત્મા ધર્મને જે મનુષ્ય નાશ કરે છે તેને શુદ્ર કહે છે. ધર્મ એ જ એક સાચો મિત્ર છે. જે મૃત્યુ સમયે પણ પાછળ ધર્મ આવે છે, કારણ કે બીજું બધું જ તો શરીર સાથે જ નાશ પામે છે. પાપ 4 ભાગે વેચાય છે. પાપનો એક ભાગ તેને કરનારને લાગે છે, બીજો ભાગ તેને નજરે જોનારને લાગે છે, ત્રીજો ભાગ સભ્યને લાગે છે, અને ચોથો ભાગ રાજાને લાગે છે. તો પાપ તેના કરનારને છોડતું જ નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 157 શ્લોક નંબર 13 થી 19 પુરાવો છે. તો ખરેખર ભાઈ, જે કોઈ પ્રમુખ કે મંત્રી કે અન્ય માણસો ખાલી સભાઓમાં જાઓ અને ખોટા રિવાજ બંધ કરાવો ને સાચા રિવાજો અપનાવો અને પરમાત્માને ઓળખાવો, એકને માનો, એક સંઠીન બનો, એવા વિચારવાળા જો સભા કે મિટિંગોમાં જાય તો બરાબર છે. બાકી આવું આત્મા અને પરમાત્માના જ્ઞાન ઓળખાવતા નથી એવી મિટિંગોમાં ન જાઓ. આ મનુસ્મૃતિમાં પુરાવો છે. તો સમાજમાં રહીને બધી જ વાતો સાંભળી લેવી, સત્ય હોય તે સાંભળી જીવનમાં ઉતારવી, અસત્યને ત્યાં જ છોડી દેવી, પરંતુ કદી વાદ વિવાદ કરવો જ નહીં. બાકી શ્રદ્ધા વિનાની બુદ્ધિ નકામી છે, ક્ષમા વિનાનું દાન નકામું છે, તેમ અનુભવ વિનાનું પરમાત્માનું જ્ઞાન પણ નકામું છે. જે વાત આપણને સામા મનુષ્યને સમજાવવી છે તે વાત પહેલાં પોતાના મનને સમજાવો અને બાદમાં આત્માને સમજાવો અને બાદમાં પરમાત્માને સમજાવો, જેથી પરમાત્મા તે સામા મનુષ્યને તે વાતનો આપોઆપ જ સમજાવી દેશે. તો સમાજમાં રહેવાથી સંસ્કાર આવે છે. ખરેખર સજ્જન હારનું રૂપ જ નથી, તે તો ફક્ત સૂક્ષ્મ જ્યોતિ સ્વરૂપ જ્ઞાનનો પ્રકાશ છે. નિરાકારનું શરીર જ નથી. તે નિરાકાર સ્વરૂપનું ચિંતન કરતો શરીર તજી મરણ પામે તે પરમ ગતિ પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 12 થી 13 પુરાવો છે. તો સહન કરવાની કળાથી પરમાત્મા મળે છે. કેમ કે નિરાકાર વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ બતાવેલું છે તે સર્વને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28 પુરાવો છે. તો જ્યાં સુધી આપણે સહન કરવાનું વર્તન સુધારશું નહીં, ત્યાં સુધી પરમાત્મામાં મન નહીં પુરાવાય. તે રાજી ખુશીથી સહન કરવું તે તપ કહેવાય છે, અને નારાજ થઈને સહન કરવું તે કષ્ટ કહેવાય છે. તો પૂર્વજન્મના કર્મના ફળ ભોગવીને નિવૃત્ત થતા નથી ત્યાં સુધી પરમાત્માના સાચા રસ્તે જવાતું નથી. માટે જે સહન કરે તે સંત બને, ને સંત બને તો તેને પરમાત્મા મળે. પણ હે પરમાત્મા, મારા દુઃખો મટાડો, આવી પ્રાર્થનાઓ પરમાત્માને કરવી નહીં. તું તે દુઃખોને પોતે જ બનાવ્યા છે તો તું જ ભોગવી લે. તો દુઃખોને સહન કરવા જ પડશે. તો આપણે દરેક મનુષ્યને સત્ય કર્મ કરવા માટે આ શરીર મળેલ છે. તો પોતાની ફરજના કામ દેખાય છે, છતાં આપણે તો આળસમાં કરતા નથી, અને તેથી આપણે દુઃખી થઈએ છીએ. તો પોતાના કર્મ જલ્દીથી પૂરા કરીને પછી તો આરામ જ ભોગવવો છે. છતાં પણ તે આરામનો ખોટો ઉપયોગ ટીવી, મોબાઈલ, ક્રિકેટમાં કરવો જ નથી. આરામમાં સતત શ્વાસોશ્વાસમાં જ પરમાત્માને યાદ કરવાથી શરીરને અને મનને આરામ મળે છે. શ્વાસો વડે આપણા ફેફસાં લાંબા શ્વાસ થોડા ભરવાથી પૂરા ઓક્સિજનવાળું લોહી બને છે, અને તેનાથી યાદશક્તિ વધે છે. આ સુપર કમ્પ્યુટર 20,000 ચિપ્સનું છે. તેમાં જન્મો જન્મનો મેલમય ભર્યો પડ્યો છે. આગળના જન્મમાં
ગધેડા, કૂતરા, મીંદડા વગેરેના જન્મના વેર ઈર્ષાના કચરો આમાં પડ્યો છે. તો આ લાંબા શ્વાસ ભરીને શુદ્ધ લોહી ઓક્સિજનવાળું બનાવી આ માથામાં 3,30,00,000,000 આર્મેચરના પોઈન્ટ સક્રિય બનાવી અને આપણા શરીરમાં જે મેલ છે તે આ પ્રાણાયામ વડે નીકળે છે અને સત્ય જ્ઞાન યાદ રહે છે. જે આ આત્મા જ્ઞાન આનંદ તે ભોગવે છે. તો તે જે મનુષ્ય જિકર ને ફિકર કરે છે તે જરૂર પરમાત્માની પ્રાપ્તિ આનંદ મેળવે છે. તો પરમાત્માના આનંદ માટે મૌનનું પાલન કરવું પડે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 38માં પુરાવો છે. તો મૌનથી જલ્દી પ્રગતિ થાય છે. મન પરમાત્મામાં પુરાવવું, નિરંતર પરમાત્માને યાદ કરે તે શ્રેષ્ઠ મનુષ્ય છે. એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ, આંખ ઉગાડે કે મીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. તે સમાન દ્રષ્ટિ સર્વેમાં રાખે તે મોક્ષ પામે છે. તો ખરેખર જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ કરો. ખાલી બોલવાથી કાંઈ ન મળે. સાધ્યોના જીવન સાર તો જીવન દર્યાથી શું થયું? હૈયે વસે ના રામ તો મુખથી સમર્યાથી શું થયું? લાખો કમાઈ કોઈના દુઃખ દર્દ જો ટાળ્યા નહીં. ખોઈ નકામી જિંદગી ધન સંગર્યાથી શું થયું? જીવન વિતાવ્યું પાપમાં ના પરમાત્માની પરવા કરી. અંતકાળે આંખમાં આંસુ ભર્યાથી શું થયું? જીવતા દીધો સંતાપ સેવા ન કરી મા બાપની. મરવા પછી મૂર્તિ તણું પૂજન કરવાથી શું થયું? જીવન તણા સાથી થયા પણ મન સ્નેહના અંતર વિશે મનનો નહીં જો મેળતો. ફેરા ફર્યાથી શું થયું? માનવ તણો લઈ જન્મ માનવ ધર્મને ભૂલી ગયો. ભૂમિ પરનો ભાર થઈ અવતર્યાથી શું થયું? તો તે હું સર્વે ધર્મ પાળું છું તે ખાલી મોઢે બોલવાથી શું થયું? હે અર્જુન, એમ આ લોકમાં પર્વતેલા સંસાર ચક્રને જે અનુસરતો નથી અને ઇન્દ્રિયોના સુખોમાં રચ્યો પચ્યો રહે છે તે મનુષ્ય પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લીપટ હોય ભારરૂપ છે અને વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત થવાવાળો તથા આત્મામાં જ સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી. આ સંસારમાં તે બ્રહ્મજ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી. તેમજ સર્વ પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થનો સંબંધ હોતો નથી. માટે તું ફળની ઈચ્છા રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે પાલન કર. કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મથી પુરુષ પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 16-19માં પુરાવો છે. હે અર્જુન, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેની સર્વે શંકાઓ છૂટી ગઈ હોય એવા આત્માજ્ઞાની મનુષ્યને કર્મના બંધન લાગતા નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 41માં પુરાવો છે. એવો તત્વજ્ઞાની મનુષ્ય સર્વે કરે છે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી
એવું માને છે. જે મનુષ્ય બધા જ કર્મ પરમાત્માને આપે છે તેને જેમ કમળના પાનને પાણી સ્પર્શતું નથી તેમ તેને પાપો લાગતા નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8 થી 10 પુરાવો છે. તો ખરેખર સાચા દર્શન આંખે પરમાત્મા દેખાતા નથી. ખરેખર આપણે ભલે પરમાત્માના દર્શન કરવા હજ યાત્રા તીર્થમાં જુદા જુદા સ્વરૂપના દર્શન કરીએ, પરંતુ જે દર્શન કર્યા પછી ભૂલાય નહીં. પ્રત્યેક શ્વાસે તે પરમાત્મા યાદ રહે. ઉપરાંત બીજા જે દ્રશ્યો છે તેમાં પણ પરમાત્માના દર્શન થતા હોય ત્યારે જ માનજો કે આપણે સાચા દર્શન કર્યા છે અને આપણી કરેલી હજ યાત્રા તીર્થ સફળ થઈ સમજો. બાકી જ્યાં સુધી કરેલા દર્શન ભૂલી જવાય છે કે જુદા જુદા સ્થળોમાં જુદા જુદા દર્શન થતા હોય છે, તે વળી જગતમાં જે દ્રશ્યના જુદા જુદા દ્રશ્યોનું જુદું જુદું ભાન રહેતું હોય છે, ત્યાં સુધી આપણી એ હજ યાત્રા તીર્થના દર્શન ખોટા છે. તેથી સાચો આનંદ મળતો નથી. ખરેખર સાચો આનંદ પરમાત્મા અહીંયા મોજૂદ છે તેને જોવાથી થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.